વેચાણી રે હો માવા તારી મોરલી રે લોચનીએ નો ભાણી હું તો તારી માતડી રે વેચાણી રે હો માવા એ તારી સાંભળો નિસયું મારી મેં રામજીને લીધા જાણી સાંભળો નિસયું મારી મેં રામજીને લીધા જાણી ગરીબી માવો હતો આગો રાણી અને ભરવાને ગઈ પાણી માવો હતો આગો ભાઈ ભાઈ ભરવાને ગઈ પાણી બોલડી જે બંધાણી હું તો તારી વાત એ લલચાણી રે હો માવા એ તારી લોચડીએ લોભાણી હું તો તારી વાતડીએ એ લલચાણી જીવન એ ગુરુ ભીમની દાસી એ વારના લવ તારા મારી દાસી જીવન ભીમની દાસી એ વારના લવ તારા મારી દાસીને આજ દિવાળી રે હો માવા એ તારી મોરલી રે લોચનીએ લોભાણી એ હું તો તારી વાતમાં વેચાણી રે હો માવા એ તારી આનંદ આનંદ છે. વ્રજ ગોકુળ ધન્ય બન્યું છે. ઘણા સમય સુધી નંદ મહોત્સવ થાય છે. ભગવાનના પ્રાગટ્ય દિવસ ધામધૂમથી બધા ગોકુળ વાળા મનાવે. પછી તો બધા પોતપોતાના ઘરે ગયા છે અને નંદ બાબા કંસને કર દેવા માટે મથુરા જાય છે. નંદ બાબા હાજર નથી. આ બાજુ કંસના હાથમાંથી પેલી કન્યા છટકી ગઈ માયા. કંસને ખબર પડી ગઈ મારો કાળ ગોકુળમાં છે. એટલે કંસ એના મિત્રોને બધાને પૂછે શું કરવું જોઈએ. તો કે કોઈ રાક્ષસીને મોકલો, હૃદયમાંથી છાતીમાંથી ઝેર ચોપડીને જાય. 1 મહિનામાં જેટલા બાળકો જન્માય એ બધા બાળકોને સ્તનપાન કરાવે, ઝેર પાઈ દે, તમારો એકાદો કાળ પણ મરશે. એટલે પૂતના નામની એક રાક્ષસીને કંસ મોકલે છે. પૂતનાનો અર્થ જ એવો થાય છે જેનો ભાવ પવિત્ર નથી, જેની વૃત્તિ પવિત્ર નથી, બાળથી રૂપાળી થઈ જાય છે.
બહારથી બહુ સુંદર, કારણ કે રાક્ષસી છે, ગમે એવા રૂપ લઈ બહારથી રૂપાળી બની છે, હૃદયમાંથી ઝેર ચોપડેલું છે. આનો મતલબ કે માણસ બહારથી રૂપાળો હોય પણ આપણા માટે જેના હૃદયમાં ઝેર ભર્યું હોય ને એને પૂતના જ કહેવાય. એ ગમે એટલો રૂપાળો ને ગમે એવું સારું બોલતો હોય પણ આપણા માટે તો દ્વેષની ઝેર છે, ઈર્ષાનું ઝેર છે. આખા ગોકુળમાં ઘણા બધા બાળકોને મારી નાખે છે. શિશુબધિની બાલભક્ષણી નામ છે. પછી યશોદાને ત્યાં જાય છે. સવારનો સમય છે. હવે યશોદાજી તો લાલાને લઈને ગોદમાં બેઠા, મોટું ઘર છે, ઘણી બધી ગાયો છે, એટલે કામ તો ખેડૂતનું તો સવારમાં કામ જ હોય ને. ગાયો દેવાની હોય, વાસીદો ધોવાની હોય, વાસીદું કરવાનું હોય, પાણી ભરવાના હોય, છાશ ફેરવવાની હોય, ખેતર જવા માટે સવારે શ્રીરામના રોટલા બનાવવાના હોય, બપોરના ભાતના રોટલા બનાવવાના હોય, અને મશીનરીનું કોઈ કામ નથી, બધું ઘરેથી. હવે સવારમાં 4 વાગે આપણી માં બેસી જતી ઘંટી માથે દળવા. ભલે ની અભણ હતા, આપણા મા બાપ ભણેલા નહોતા, પણ એ એનો એક કર્મ યોગ જ હતો. યોગી સાધુ સંતો 4 વાગે જાગે એમ નહીં, આપણા વડીલો 4 વાગે જાગી. અભણ માં હતી પણ ઘંટી માથે બેસીને દાણા દળતી હોય ને તારે પ્રભાત્યા ગાતી હોય, એને તમે વેદ મંત્ર જ કહી શકો, બીજું કાંઈ ના કહો. અને એને તમે શાસ્ત્ર ન કહો. સૂરજ ઉગ્યો રે કેવડિયાની રે પાળે, વેણલા ભલે ને વાયા, દોડતી જાય ગાતી. સુતા જાગો રે તમે સીતાજી ના રે સ્વામી, વેણલા ભલે ને વાયા. કાંઈ ભણેલા ગણેલા નહોતા પણ આમ ગંગાની ધારા જેવા વિશુદ્ધ સૂર આવતા હતા હૃદયમાંથી, ચોખ્ખા પ્રેમના આવતા હતા. કાંઈ દંભ નહીં, કોઈ આડંબર નહીં, કોઈ કપટ નહોતું. અને હું તો એમ કહું કે એ રોટલો ખાવાય આવતો જ ક્યારે ખરેખર નહીં. એ આપણી માં જેથી વિશુદ્ધ ભાવથી ગાતી હશે ને ભાવથી, હા, તો એ ચાનકે ખાવા સાંભળ્યો આવતો જ છે, ગમે તે રૂપે આવતો. આપણે હવે નૂડલ્સમાં ચડી ગયા, પીઝામાં, નૂડલ્સમાં, મેગીમાં, ને એમાં તો હવે આ બંધ કરી જાઓ. હું તો કહું ભાઈ સાહેબ એ કઈ ખાતા નહીં, ભગવાને આપણને બીજું ખાવાનું ઘણું આપ્યું છે. એ તમારી જીભને સારું લાગશે, બાકી તમારા પેટ માટે 100% નુકસાનકારક છે. એસેન્સ વાળા બધા ખોરાકો છે, ચીનની ને પંજાબની ને બધી નમદી આઈટમો છે, બે ભંગાર. હવે ન્યાય એ ચોપાઈ નથી ખાધા, એ મોકલે તમને પેકેટ. નાના પશુ નથી ખાતા, એ હારું પેકેટ માથે આમ લેબલ ચડાવીને તમને મોકલે. ન ખાવું એમ નહીં, 1 મહિને 2 મહિને તમે કદાચ ફરવા જાઓ તો વળી છોકરાને, પણ તમે દર અઠવાડિયે બપોર પછી રોહડું બંધ રાખો ને એ બધું લઈ આવો ને કાં તમે આખું ઘર વૈયા જાવ. એ નહીં, ઘરે બનાવીને ખાઓ ને. આપણું દેશી ની હારે તો એ કે આવશે જ નહીં. હું તો એમ કહું કે તમારા મનને તમારા તનને તંદુરસ્ત રાખશે તો ઘઉં બાજરાની માની રાખશે, બાકી નૂડલ્સ કોઈ દી તંદુરસ્ત રાખશે નહીં. હું તમને કહીશ, બને એટલો સાદો ખોરાક ખાવ. તમારી આમ અંદર કોઈ વિકૃતિ ઊભી ન થાય, કોઈ રોગ ઊભા ન થાય, પેટનો કોઈ દર્દ ન થાય, લીવરના કે કિડનીના દર્દ ન થાય. આપણા વડીલો ગાંડા છે કે બાજરો જુવાર ખાતા હતા? તમે એમ કહો તેદી આ નહોતું, એ નહોતું ને તેદી 80 90 વર્ષે હજી ચશ્મા વગરના વાંચે ને આપણે ઉગીને ઉભા ત્યાં 10 નંબરના ચશ્મા આવ્યા, સોડાની બાટલીના તળિયા જેવા. એ નૂડલના ભરતા આંધળા નથી થઈ ગયા. આપણે તંદુરસ્તી છે. વડીલો, આપણા વડીલો જો હજી તંદુરસ્ત છે. અને હું એમ કહું કે તમે મહેનત કરજો, થોડીક શરીરની મહેનત કરજો. આ શરીર બધાના એવા ભયંકર વધ્યા ને, તો આપણને આમ લાગે કે આને ગોળ કેવો કે ચોરસ કેવો કે હું કેવું, એ કઈ ખબર. એવા ભયંકર, એવા શરીર બગાડી. બેઠા બેઠા કાંઈ કામ મળે, ઓફિસમાં બેઠા બેઠા ઓલા મસાલા સોળ્યા કરે, પેપ્સી ઠંડા પીધા કરે. શરીરને થોડાક કશો, તમે મહેનત કરો. કાંઈ કામ ન હોય તો થોડુંક હાલીને જાઓ ને ઓફિસે.
આ ફોર વ્હીલો ને બાઇકો લઈ દીધા ને એ ખોટું કર્યું, લઈ જ ન દેવાય. આપણા વડીલો બિચારા મહેનત નતા, હાલીને જાતા, મહેનત કરતા, રંધો ખેંચતા. પૂછો ને આજો બેઠા, એના હાથમાંથી હજી ઓલા નખ નથી ગયા રંધાના. પૂછો પણ તંદુરસ્તી કેવી છે કઈ તકલીફ? એટલે તમે ખોરાક છે ને, ખોરાકની સામે એટલી મહેનત જોઈએ અને આટલું પછી નીંદર જોઈએ. આ ત્રણેય વસ્તુ હરખી જોઈએ, નીંદર, પરિશ્રમ ને ખોરાક, તો તંદુરસ્તી હારી. આનું બેલેન્સ ખોરવાઈ જાય એટલે જેટલું ખાવ એ સીધો રોગ થાય, બાકી બીજું કઈ ન થાય. તમે શરીરથી મહેનત, પગર નીકળવો જોઈએ. આખા દિવસમાં એવી મહેનત કરો કે તમારા શરીરમાંથી પસીનો નીકળે. પસીનો નીકળી જશે ને એ રોગ કાઢી નાખશે, તમને રોગ થવા નહીં દે. એટલે થોડુંક યુવાનો, કારણ કે યુવાનોને હજી ઘણી જિંદગી બાકી છે, ઘણા હજી એને સંગ્રામો ખેડવાના બાકી છે, જગતમાં ઘણું જોવાનું છે. એટલે તમે બીજું તો તમને વડીલોએ સુખી કરી દીધા છે, મકાન, ધંધા, 4 વ્હીલ, 2 વ્હીલ, એમાં કઈ ચિંતા નથી. હવે તમારે સાચવવાનું ખાલી તમારું શરીર, બીજું કઈ સાચવવાનું નથી. એ તો સાચવજો. એ વડીલો કઈ તમને સાચવી નહીં દી, તમારે સાચવવાનું. તમારું શરીર સાચ, આહાર વિહાર, તમારું ભોજન, એવું થોડુંક આમ. બહેનોમાં તો હજી કઈક નિયમિત, બહેનો તો બિચારા કામ કરે છે, સમજ્યા? બાકી આજે આ મહાપુરુષો છે ને એ જ કઈ કરતા નથી. એટલે એ તમે થોડુંક જીવન પરિશ્રમી બનાવો, મહેનત કરો. હું તો કહું શરીર કાંઈ કામ ન હોય તો 2-5 કિલો, ઓલી અહીંથી તમારે મંજીપરાથી ચોકડી સુધી તમારે દોડતું જવું ને દોડતું આવવું. જેને કાંઈક તમારી વાહે જેને કૂતર્યા થાય એમ તમારે દોડવાનું, કા તમારી વાહે એરું થયું એમ દોડવાનું, પણ દોડો. વડીલો આપણા મહેનતુ હતા, છાશ ફેરવતા હાથે. આ ઇલેક્ટ્રિક ને બધું આવ્યું. હું આમ કહું, રાવણની બધા વખાણ નથી કરતા. રાવણની સાહેબી એટલે અગ્નિદેવ રસોઈ પકાવી જાય ને, વરુણદેવ પાણી ભરી જાય ને, પવનદેવ વાસીદા કરી જાય ને, શંકર ભગવાન ભંડારી ને, ગણપતિ એની ગાયો સારે, આવું બધું રાવણ. તો હવે આપણે રાવણમાં ને આપણામાં શું ફેર છે? લોકો રાવણને હતું એ આપણે નથી. તમે આમ સ્વીચ પંખાની દબાવો એટલે તમને વાયુ દેવું મળે, પંખો હવા નાખવા, પંખો ફરે એટલે તમારે કઈ કરવું પડે. આમ નળની ચકલી ખોલો એટલે એ ગરમ ઠંડા. એક જણાના બાથરૂમમાં 3 નળ હતા. મેં પૂછ્યું આ 3 કેમ? તો કે એક ઠંડા પાણીનો, એક ગરમ પાણીનો. મેં કીધું એ તો સમજણો, આ ત્રીજું મને કે એ નો નાવું હોય એનો. એ હું કમ ને નાખ્યો નો, તો કે મને નથી આવતું. તમને ગરમ પાણી ચકલી ખોલો એટલે નળ આવી જાય, સ્વિચ દબાવો તો પંખો ફરીને હવા નાખે. પછી તમે આમ ગેસનું બટન કરો એટલે. રાવણને સાહેબી હતી ને એવી જ હવે આપણી પાસે સાહેબી છે. આપણામાં રાવણમાં હવે કઈ ફેર રહ્યો નથી, પણ રાવણના ભાગ એટલે હારા કે મરતી વખતે રામ મળ્યા. આપણું શું થાય એ ખબર નથી, બાકી સુખમાં કઈ ખામી નથી આપણામાં. રાવણ કોઈ અમે કઈ ખામી નથી, બધું ઓલરેડી છે. જશોદાને ત્યાં પૂતના જાય, જશોદા બેઠા લાલાને ગોદમાં લઈને, પૂતના ગોવર્ધનના રૂપે ગઈ, સામે બેસી ગઈ. હવે રાક્ષસી છે, બનાવટી બધી વાતો કરે. જશોદાજી તો બહુ નિર્દોષ માં. જશોદાને એમ કે કોઈ બિચારી ગોપી હશે, દૂર રહેતી હશે, લાલાને બોલાવા આવી. એટલામાં છાશ ફરી લીધી ને ગોપીઓએ કીધું કે માં માખણ ઉતરી જાય. એટલે લાલાને સામે સુર આવીને જશોદા માખણ ઉતરવા ગયા. હવે લાલો ને પૂતના બે. લાલો આંખ બંધ કરીને રડે, લાલો આંખ ઉગાડી નજર નો આપે, કારણ કે એ રૂપાળી બહારથી થઈને આવી હતી, અંદરથી રૂપાળી નહોતી. અને પરમાત્મા એમ કે જે બહારથી રૂપાળા થઈને મારા મંદિરે આવે છે, પણ અંદરથી જે રૂપાળા નથી ને, ભગવાન કે એની સામે હું કોઈ દી જોતો જ નથી. અંદરનું સુંદરતા જોવે. એટલે સબરીમાં ક્યાં રૂપાળા હતા? સબરીમાં તો કઈ રૂપાળા નહોતા. એ કોઈ બ્યુટી પાર્લરમાં જતા નહોતા, ફેશિયલ કરવા, આઈબ્રો કરવા, આ તે કરવા. પણ છતાંય રામ સબરી માતાની સામું
જોઈને બેઠા હતા. નરસિંહ મહેતા અને સૂરદાસ ને બધા હેન્ડસમ હતા. શરીરની સુંદરતામાં ભગવાન જોતા નથી. તમે દ્વારકા જાજો, દ્વારકાધીશને નેત્ર જ નથી. દ્વારકાધીશની મૂર્તિ છે ને દ્વારકામાં, એ ભગવાનને આંખો નથી. મારી કથા ત્યાં થતી, મેં પૂછ્યું ભગવાનને કે કેમ તમારે નેત્ર નહીં? તો હવે કોઈના મોઢા જોવા જેવા છે નહીં, એટલે હું કઈ નેત્ર રાખતો નથી. મનના સુંદર બનો, તનના નહીં. ભગવાનને શરીર અને શરીર સાથે ઈશ્વરને કઈ લેવા દેવા. શરીર તો માયાનું બનેલું છે. ભગવાનને માયાને શું લેવા દેવા? આપણા શરીર અને કોઈ સંબંધ નથી. અને કદાચ માનો કે આપણે, હું તો એમ કહું કે મંદિરે દર્શન કરવા જવું હોય કોઈ દી તૈયાર થઈને ન જાવ, મેકઅપ બેકઅપ કરી. કારણ કે આપણે ગમે એટલા રૂપાળા થઈ તો એ આપણે અંદરથી બહારથી જાણે છે. પછી એની પાસે હું એવા પડદા રાખવા? તમારે કોઈ વેવાઈને માંડવે જવું હોય કે દીકરા દીકરીને સગાઈ કરવા જાવી તો તમે બધા નાટક કરો, કોઈલાને સિંહામાં ઉતારવા, એ વાત જુદી છે વાત. પણ હવે ભગવાનને મંદિરે જવું એમાં હું તમારે તૈયાર થઈ તો નથી જાણતો અંદરની બહાર. અને હું એમ કહું કદાચ આપણે રૂપાળા હોય, હાલો આપણી સ્કિન ચામડી ઉજળી છે, આપણે આમ ભગવાનની કૃપાથી એવા કોઈ સારા કર્મ છે કે શરીર આપણને સારું આપ્યું, આમ દેખાવડું. પણ તો તમે ગમે એવા રૂપાળા થઈને ગમે એવા મેકઅપ કરીને જાઓ તો તમે કઈ લક્ષ્મીજીની ઓવરટેક કરી શકો નહીં, તમે રાધાની સાઈડ કાપીને આગળ નીકળી શકો નહીં, તમે સીતાની સાઈડ કાપીને આગળ ન નીકળો. અને ઓલો જે ઊભો છે એ કઈ લક્ષ્મી ઉપરથી નજર ઉઠાવીને આપણી સામું જોવે નહીં કોઈ. એટલે એ બહુ એની બહુ મેનેજ ન કરવી, એમાં બહુ ટાઈમ ન બગાડવો. અને આમે તે બહેનોને થોડીક, બહેનો તો એનું તો આમ સ્વાભાવિક રીતે હોય, પુરુષોને બહુ ન હોય, પણ બહેનોને થોડુંક તૈયાર થવાનું કે આમ વ્યવસ્થિત બહેનો રે વ્યવસ્થિત. આપણે તો કઈ નહીં, આપણે તો ઇન્સર્ટ કરીએ તો એટલે ગુણનું મોઢું બાંધે એવું ઇન્સર્ટ કરીને, ગુણનું મોઢું નહીં સૂતરથી બાંધી દેતા. પણ બહેનોને વાર બહુ લાગે, બીજો કઈ નહીં. તૈયાર થવામાં વાર બહુ લાગે, કારણ કે એ આમ નામ કર્યા જ કરે. આમ એક અરીસામાંથી માખી બેઠી હતી, એક જણો એની સામે જોઈને બેઠો હતો. એની વહુ કે મેં તમને કામ ચીંધ્યું છે, તમે અરીસા સામું જોઈને હું બેઠા? પેલો કે જે માખી છે ને એ સ્ત્રી છે, લેડીઝ છે, જેન્ટ્સ નથી. એની પત્ની કે કમાલ છે, તમને માખીમાં એમાં શું ખબર પડે આ માખી છે એ પુરુષ છે કે સ્ત્રી છે? એમાં એ કેમ ખબર પડે? એ કે મને ખબર પડી, અડધી કલાકથી અરીસા માથે બેઠી છે, અરીસા સામે અડધી કલાક એક ધારું સ્ત્રી સિવાય કોઈ ટકી જ ન કે પુરુષ કોઈ ટકી જ ન. લેડીઝ જ. રિસેપ્શનમાં જ આવું છું, કોઈના લગ્નના રિસેપ્શનમાં કે બેને એના પતિને ઓફિસે ફોન કર્યો કે તમે 1 કલાક વહેલા આવજો, રિસેપ્શનમાં જવું છે. તો કે ભલે, 5 વાગે આવી ગયો. આ પુરુષોને તો હું તૈયાર થવાનો હોય, આવીને સીધો ચા પીધી, માથે તો ગણ્યા ગાંઠા જ વાળ હોય, કારણ કે ઓલી રહેવા જ ન દીધા હોય, નાળિયેરના સાલા જેવા મવાળા હોય, એમાં તો નાચતો તો હાલે નહીં. અને મેં કીધું એમ ઇન્સર્ટ કરી હોય, ગુણનું મોઢું બાંધ્યું. બેન કે હું તૈયાર થઈ જાઉં, તો કા આવી બેન તૈયાર થતા હતા, તૈયાર થઈને જયારે નીકળ્યા, તેના પતિને કીધું કે તમે ક્યારના બેઠા છો, આ દાઢી નો કરી નખાય, રિસેપ્શનમાં જવું છે, એટલી ખબર ન પડે? ઓલાએ કીધું કે હું દાઢી કરીને જ બેઠો, પણ તે વાર એટલી લગાડી કે પાછી ઉગી ગઈ, એટલી તો તે ચાર થવામાં તે વાર લગાડતા કે મેં દાઢી તો કરી જ નાખી હતી, તારે વાર જ એટલી લાગે પાછી ઉગી ગઈ. બહેનોની બલિહારી છે. બોલો કૃષ્ણ કનૈયા. તમારા વખાણ કરું છું, બીજું કઈ નહીં.
તમારી પ્રશંસા છે. પૂતનાની સામે નથી લાલો જોતો. જશોદાઈએ માખણ ઉતારવા લાલાને પૂતને લઈ દીધો ખોળામાં સુરાવી, ઓઢણીનો છેડો ઢાંકી અને લાલાના મોઢામાં હૃદય આપી દીધું. ભલે ગમે એવી હતી, પણ પરમાત્માને શું અપાય પૂતનાએ શીખ્યું કે ભગવાનને ફળ ન દેવાય, દીવો ન કરાય, અગરબત્તીની જરૂર નથી. પરમાત્માને આપવું હોય તો હૃદય આપી દો, ભગવાનને દિલ આપી દો, એનાથી રાજી થશે. અમારે કવિઓ નાના લખે ને સૌરાષ્ટ્રના, ધૂપ દીપમાં હું દેવને દીવો ને ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે. દેવને દીવો ને ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે. એ રામ ભગત ને રોજ દિવાળી અને રંગના ટાણા રે. મોજ મારે હું એ મોજ મારે હું, મોજ મારે હું રે. અગમા ગોચર એ લગ ધણીની ખોજ મારે હું રે. મોજ મારે હું એ મોજ મારે હું. ગોતવા ગે નહીં જડે એવો ગહન ગોવિંદો રે. ભાઈ ગોતવા ગે નહીં જડે ગહન ગોવિંદો રે. એ હરિ ભગત ને તો હાથ વાગો છે, હરિ ભગત ને એ હાથ વાગો પ્રેમ પર ખંદો રે. મોજ મારે મોજ મારે. અરે કવિ દાદે નથી લખ્યું? ઓ મોહવન કે ગોડા જગન જાપથી મારે નથી પધરાવું. ઓ મોહવન કે ગોડા જગન જાપથી મારે નથી પધરાવું. બેટડી બાપના પરમાત્માને હૃદય આપી જો બસ. ભગવાન તો પ્રેમનો ભૂખ્યો છે, પદાર્થનો નહીં.
પૂતનાએ કૃષ્ણના મોઢામાં પોતાનું હૃદય આપ્યું. ભગવાન તો મહાપ્રાણ છે, પરમાત્માને આપણા પ્રાણ સાથે સંબંધ છે, કારણ કે એની ચેતનામાં મૂકીને એની ચેતના અરે મતલબ, શરીર અરે મતલબ જ નહીં. ભગવાન પૂતનાના પ્રાણ ખેંચવા માંડ્યા. થોડી વાર તો કાંઈ ન થયું, પણ પછી પૂતનાને વળી પીડા થવા. પૂતના આમ ધક્કો મારે, લાલા છોડ, લાલા છોડ. લાલો કે હું લગભગ કોઈને પકડતો નથી, મેં એકવાર પકડું પછી એને કોઈ છોડતો નથી. પકડીને છોડી દેવાનો સ્વભાવ જીવનો છે, શિવનો નહીં. આપણે પકડીએ ખરા પછી છોડી દઈએ. પરમાત્મા એકવાર જેને પકડે એને પછી કોઈ છોડતા નથી. અને એટલા માટે જેટલા ભક્તો થયા ને એને કોઈ દી ભગવાનને પકડ્યા નથી, પણ એ ભગવાન પાસે પકડાઈ ગયા. એને ઈશ્વર નથી, એટલે ઓલો કેવટ નથી, રામ નથી. હોળીમાં પછી કહેતા કંટાળી ગયા કેવટને કે અમને ચક્કર આવે, નીચે પાણી જોઈને અમે રાજકુમાર રહ્યા, ઘોડે સવારી કરી હોય, બાકી આ નૌકા વિહારનો પહેલો પ્રયોગ એટલે બીક લાગે તો ઉતારી દે. તો કેવટ કે બીક લાગે મારો હાથ પકડો, હું તમને પકડો એમ નહીં, તમે મને પકડો. કેવટને ખબર કે હું રામને પકડીશ તો હું મૂકી દઈશ, પણ રામ એકવાર મારો હાથ પકડશે, રામ કોઈ દી નહીં મૂકે, મને બહુ. એટલે હનુમાનજી ગમે ત્યાં બેસાડે, રામ લક્ષ્મણને બે હથેળીમાં બેસાડે, પૂછમાં થઈ બેસાડે, બેસી જાઓ. પણ હનુમાનજી બુદ્ધિશાળી, એને વિચારી કર્યો કે હું બીજે ગમે ત્યાં બેસાડું તો મારે એ બે ભાઈનું ધ્યાન રાખવાનું, કે પડી ન જાય, આમ લોડા ન લઈ લે, આમ છે તેમ. એની કરતા હું અહીં કાંધ માથે બેસાડું ને કહું કે મારું માથું બે ભાઈ પકડો, મારે એને પકડવા ન પડે, એ જ મને પકડે. પછી તો રામ પડે તો હું પડું, નહીં તો હું ક્યાંથી. બહુ સમજાયું, બધું સમજીને ભક્તોએ કર્યું. પૂતનાના પ્રાણ ખેંચી લેવાની તૈયારી અતિશય પીડામાં, પછી પૂતના અસલ રૂપમાં આવીને આકાશમાં ઉડી, ત્યાં ભગવાને પ્રાણ ખેંચી લીધા. નીચે પડે છે ભયંકર રાક્ષસી, ઘણી બધી શિલાઓ દબાઈ ગઈ, કેટલાક વૃક્ષો દબાણા, એક મોટો અવાજ આવ્યો, બધા દોડીને આવ્યા, શું થયું, શું થયું. લાલો તો પૂતનાની છાતી માથે રમે છે. ગોપીઓ એકદમ તેડી લે, જશોદાને ઠપકો આપ્યો કે માં તું ગમે એને લાલો આપી દે, કઈ બધા આપણા હિતેચ્છુ ન હોય, કેટલાક આપણા હિત શત્રુ પણ હોય. આ તો સારું થયું કે લાલો ઉપર, બાકી નીચે દબાઈ ગયો હતો. જશોદાજી પણ રડે છે. એકદમ લાલાને લઈ અને ઠાકોરજી આગળ લઈ જાય. ગોપીઓ બધી જમનાજીના જળમાં કેસર ગોળી અને લાલાને જમના જળથી કેસર યુક્ત જળથી સ્નાન કરાવે છે. જમનાજીમાં જમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામ. જમના જળમાં પગમાં ગાજર ઝુમ ઝુમ વાગે, ઝુમ ઝુમ ઝુમ.
જાજર છુમ છુમ વાગે ચાલે ચટકતી ચાલમાં નજર ન લાગે શ્યામ સુંદર ટપકા કરી દઉં લાગે શ્યામ સુંદર ટપકા કરી દઉં ગાલમાં જમુના જળ કેસર ઘોળે સ્નાન કરાવું શ્યામ સ્નાન કરાવું સૌથી પહેલા અનિષ્ટ એક આવ્યું કંસ તરફથી પૂતના, પણ પૂતનાનો ઉદ્ધાર કર્યો. પછી તો નંદ બાબા આવ્યા મથુરાથી કર દઈને, એટલે વાત કરી. પણ પછી રૂકોળ વાળા થોડાક ભયભીત રહે છે કંસ તરફથી, ખબર નહીં ક્યારે શું આવે. એમાં ગર્ગાચાર્ય મહારાજ પધારે છે. ગર્ગાચાર્યજી આમ તો મથુરાના કુલગુરુ છે. ગર્ગાચાર્ય ગ્રંથ લખ્યો અને ગર્ગ સંહિતા કહેવામાં આવે છે. વિષ્ણુ સહસ્ત્રના નામ, એક એક નામ એની પાછળની કથા. એમ નામ તો નામ પીડ્યા નથી, કાંઈ ને કાંઈ લીલા કર્યા પછી નામ પીડ્યું. પણ ગોવિંદ, ગોપાલ, કેશવ, જનાર્દન, નારાયણ આ કઈ રીતે નામ પીડ્યા, એની પાછળ શું શું ભગવાને લીલા કરી. એટલે નામ ને એની કથા, નામ કથા એ પ્રમાણે વિષ્ણુના 1000 નામ ને 1000 નામનો જે કથાનો ગ્રંથ એને ગર્ગ સંહિતા કહેવાય. જશોદાએ આમ નંદ બાબાએ ઉતારો આપ્યો, નિવાસસ્થાન સુંદર મજાનું એક અલાયદું મકાન. ગાયના છાણથી એ ત્યાં જશોદાજી લીપી નાખે છે, ગાર કરે છે. ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે, ગૌમૂત્રમાં ગંગાજીનો વાસ છે. બધા આખા શરીરમાં દેવતાઓ છે. ગાય પશુ નથી, પશુનું રૂપ છે. અને હું તમને બીજી પણ વાત કરું કે ગાય જ્યારે વાછરડાને જન્મ આપે, ગા માતા જ્યારે પ્રસૂતા બનતી હોય અને વાછરડાનું મોઢું જ ખાલી બહાર આવ્યું હોય માતાજીના શરીરમાંથી, એ વખતે 2 મુખવાળી ગાય કહેવાય. એક બાજુ ગાયનું મુખ હોય, એક બાજુ વાછરડાનું. ગાય વિયાતી હોય ત્યારે એ પૃથ્વીનું રૂપ ગણાય. અને એ વખતે તમે ગાયની જેટલી પ્રદક્ષિણા કરી લો, તમને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું ફળ પ્રાપ્ત થઈ જાય. બહુ ભગવાન સંપત્તિ સારું આપે, પૈસા આપે, રહેવા કરવાની બંગલાની જગ્યા આપે ને, તો એકાદી ગાય રાખવી, ક્યારેક આ લાભ મળી જાય. બાકી કૂતરા રાખી છે એની કઈ પ્રદક્ષિણા થાય નહીં. ગાયની થાય, આ કરવા જોઈએ. ગાયના દૂધમાંથી ખીર બનાવી વિષ્ણુ ભગવાનને ભોગ લગાવે, કારણ કે વિષ્ણુ ભગવાનને ભોજનમાં ખીર જ પ્રિય છે. બીજું કઈ ભગવાન વિષ્ણુ નારાયણ બીજું જમતા નથી. ગાયના દૂધમાં બનાવેલી ખીર જમે છે. અને આમે દેવતાઓને 2 વસ્તુ જ ગમે છે, ભોજનમાં મિષ્ટાન ગમે અને એક સુગંધ ગમે, અત્તર એવી સુગંધ. એ સિવાય બીજું કઈ દેવતા, અને દેવતા આપણો સ્પર્શ કરતા નથી. માણસના શરીરમાંથી દુર્ગંધ આવે. આપણું તો માયાનું શરીર છે, આમાં હાડ, માંસ, લોહી, મજા, રોગ, કફ, મળ, મૂત્ર આ બધું અંદર ભરેલું છે. એ તો બહારથી આમ હાડકા માથે ચામડીનું ફિનિશિંગ એવું કર્યું અને રંગનો પૂછડો લગાડ્યો, કલાકાર મોટો રહ્યો ને, બાકી અંદર કઈ જોવા જેવું છે નહીં, હાથ નાખવા જેવું. એટલે દેવતાઓને આપણે તો દુર્ગંધ આવે, દેવતા અડે જ નહીં. એટલે તો આપણે અગ્નિમાં હોમવું પડે, હવન યજ્ઞ કરી સ્વાહ. શું કામ? આપણું અડેલું છે ને એ અપવિત્ર થઈ જાય, દેવતા સીધું નથી સ્વીકારતા. એટલે આપણો અડવાનો જે દોષ લાગ્યો એ અગ્નિમાં નાખી દો ને, અગ્નિમાં એ દોષ બળી જાય અને એ પવિત્ર વસ્તુ થાય, પછી દેવતા અગ્નિમાંથી સ્વીકારે છે, ડાયરેક્ટ નથી સ્વીકારતા. એટલે તો યજ્ઞ કરવામાં આવે છે, સ્વાહા. એટલે ગર્ગાચાર્ય વિષ્ણુ ભગવાનને ખીર અર્પણ કરે છે, ભોગ લગાવે છે. નંદ બાબા યશોદાએ કહ્યું, બાપજી તમે આવી જ ગયા છો, અમારે ત્યાં ભગવાને દીકરો આપ્યો, એક દીકરો રોહિણીને, એના નામ પાડી દો તમે, સારો દિવસ ગોતીને. ગર્ગાચાર્યે પંચાંગમાંથી શ્રેષ્ઠ દિવસ ગોતી કાઢ્યો
જશોદા અને રોહિણીના બંને દીકરાના નામકરણ સંસ્કાર કરે છે. ગૌશાળામાં પ્રસંગ મનાવ્યો છે, બહુ મોટે પાયે બનાવ્યો નથી. ગોકુળમાં મોટે ભાગે કોઈની જાણ નથી કરી, ખાસ ખાસ લોકોને. પણ બંને માતાઓ બે બાળકોને લઈ સ્નાન કરાવી શ્રૃંગાર કરી ગૌશાળામાં આવે છે. ગાય માતાની પૂજા કરે છે. ગાયના પૂંછડાથી 7 વાર માથે પૂંછડું ફેરવીને રક્ષા કરે બે બાળકની. ગર્ગાચાર્ય મહારાજ આવે છે. નંદ બાબા વિનંતી કરે કે આપ હવે બે બાળકના નામ પાડો. સૌથી પહેલા રોહિણી માતાની ગોદમાં એક ગૌર વર્ણનું બાળક છે. ગર્ગાચાર્યે કીધું આ શેષનારાયણનો અવતાર છે. દેવકી માતાનો 7મો ગર્ભ છે. સંકર્ષણ કરી અને રોહિણીના ઉદરમાં મૂકવામાં આવેલો છે, એટલે આનું એક નામ સંકર્ષણ રહેશે. આ અતિ બળવાન થશે એટલે આનું નામ બલરામ કોઈ કહેશે અને બલભદ્ર પણ કહેશે. આનું આયુધ હળ છે એટલે આનું એક નામ હળધર પણ પડશે. એટલે રોહિણીના દીકરાના વૈકલ્પિક 4 નામ છે: સંકર્ષણ, બલરામ, બલભદ્ર અને હળધર. જશોદાજીની ગોદમાં એક શ્યામ સુંદર છે. હવે ગર્ગાચાર્યને ખબર કે આ તો સાક્ષાત બ્રહ્મ છે, પરમાત્મા છે, એના 1000 નામ છે, એમાંથી મારે શું નામ પાડવું? પણ સ્વાભાવિક રીતે બધાનું આકર્ષણ કરે છે, બધાને પોતા તરફ ખેંચે છે. કર્ષણનો અર્થ જ ખેંચવું થાય. કર્ષણ. તેલવાળા કોડિયામાં તમે કપડાં સીવવાનો કોટનનો દોરો થોડોક તમે એ કોડિયા મૂકો ને બાકીનો બહાર મૂકો તો એ દોરો છે ને ધીરે ધીરે તેલને ખેંચે કોડિયામાંથી. વિજ્ઞાનમાં આવતું, વિજ્ઞાન કેશાકર્ષણનો નિયમ. એમ કૃષ્ણ બધાને ખેંચે છે. એક સ્વાભાવિક રીતે કૃષ્ણમાં એક મોહક વ્યક્તિત્વ, બધાને કૃષ્ણ પ્રિય લાગે. સ્ત્રી હોય, પુરુષ હોય, વૃદ્ધ હોય, જુવાન હોય, બાળક હોય, ગમે તે હોય. અને કૃષ્ણને તમે ગમે તે સાઈડથી જુઓ પણ કૃષ્ણ તમને સુંદર જ લાગે. એટલે સ્વાભાવિક રીતે આખા જગતને, આખા બ્રહ્માંડને પોતા તરફ ખેંચે છે, બધાનું કર્ષણ કરે છે. એટલે ગર્ગાચાર્ય કે જશોદાના દીકરાનું નામ હું કૃષ્ણ રાખું છું. આમે કૃષ્ણ પક્ષમાં આવ્યો છે. શરીરનો એ કૃષ્ણ વર્ણ છે. ઘણા બધા આમાં પ્રાસો મળતા આવે. ગર્ગાચાર્ય નામ પાડીને પછી જાય છે. નંદ બાબાએ ઘણી દક્ષિણા ગૌદાન આપ્યું. પછી તો ભગવાનની ધીરે ધીરે બાળ લીલા શરૂ થાય. જશોદાજી રોહિણી બંને બાળકોને સ્નાન કરાવે, શ્રૃંગાર કરે, ઉદ્રતુપ્તિ કરે, સોનાના પલ્લામાં સુવરાવે, હિંચકાવે, સુંદર મજાના હારડા ગાય. આમ કરતા 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 સમય વીતતા બંને ભાઈઓ થોડાક મોટા થયા. હવે તો 4 પગે ચાલે છે. 4 પગે પગથિયા ઉતરી આંગણામાં જાય, 4 પગે પગથિયા ચડી અને ઉપર આવે. સોનાનો કેડ કંદોરો પહેરાવ્યો, સોનાની ઝાંઝરી પહેરાવી છે. સુંદર મજાના પીળી પિતાંબરીની કછોટી વાળી દીધી. બધા વાળ ભેળા કરીને માથે અંબોડી બાંધી દીધી, આંખની આડા વાળ ના આવે. અને ભગવાન કૃષ્ણ અને બલરામજી જશોદાજીના આંગણામાં રમતા હોય, ધૂળમાં રમતા હોય. ક્યારેક ઊભા થઈને 1-2 પગલા ભરે, વળી પાછા પડી જાય. વળી જશોદાજી ઊભા કરે, રડવા મળે એટલે. અને પછી સહેજ અવસ્થા મોટી થઈ એટલે આખા ફળિયામાં દોડા દોડી કરે. અને ભગવાનના પગમાં સોનાની ઝાંઝરી જે પહેરાવીની ઝાંઝરી સરસ મજાની વાગે છે. ખીચીભાઈ થોડું સંભળાવી દો. सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए तुम बाजे माता जसोदा और हम सबको भाग गए रैना अंधेरी
जसोदा और हम सबको भाग गए भाग गए। कांधे काली कामलिया काली कामलिया मुख मलकाए काना भाग्य जगाते आए मेरे घर आए काना मेरे घर आए। झुम बाजे गुजरिया बाजे सुनकर बंसी सखियां सुध बुध हो गई। दर्शन करके मैं तो पावन हो गई। सुनकर बंसी सखियां सुध बुध हो गई। दर्शन करके मैं तो पावन हो गई। प्यारे सांवरिया ऐसे प्यारे सांवरिया बंसी बजाए गाना मुख मलकाए आए मेरे घर आए। झुम बाजे गुगरिया श्रावण वद आठम तीरे सोहामणी सोहामणी। श्रावण वद श्रावण वद आठम तीरे आनंद मंगल गाए सब गद झरमर बरसे बरसे झरमर बरसे हुलिया। भक्त जन गुण तो गाए रंग उड़ाते आए मेरे घर आए। झुम बाजे गुजरिया सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए। मेरे घर आए काना मेरे घर आए। मेरे घर आए काना मेरे घर आए। बोल कृष्ण कन्हैया द्वारिका की। लक्ष्मी नारायण भगवान उमिया मात की। श्री हनुमान जी महाराज की। सोमनाथ महादेव। પછી તો ખાસ રીતે બંને ભાઈઓ મોટા થાય છે, ગર્ગાચાર્ય ફરીવાર આવે છે, બંને ભાઈઓને યજ્ઞોપવિતના સંસ્કાર કરે જનોઈના. પછી ગોકુળવાળા કંસને કરના રૂપમાં બધું દહીં દૂધ માખણ દેવા જાય. ભગવાન કૃષ્ણે આનો વિરોધ કર્યો કે ભી કંસને શું કામ ને દેવાનું, મહેનત તો ગોકુળવાળા કરે છે. તો ગોકુળનું જે ઐશ્વર્ય છે, ગોકુળની સંપત્તિ, દહીં દૂધ ને માખણ એ જ સંપત્તિ છે, એ કંસને શું કામ દેવાની? ગોકુળની સંપત્તિ ગોકુળમાં જ રહેવી જોઈએ. ગોકુળના લોકોને આ બધું મળવું જોઈએ. ગોકુળના બાળકો હોય નાના, એને માખણ ખવડાવો તો એ સશક્ત થશે, ભવિષ્યમાં
સારા યુવાનો થશે, રાષ્ટ્ર જેનાથી મજબૂત બનશે. આવી ઘણી બધી દ્રષ્ટિથી કૃષ્ણ બધાને અટકાવે છે. કંસને દેવા નથી જવાનું. અને કદાચ કંસના ભયથી કોઈ ચોરી ચૂપીથી જાય તો કૃષ્ણના મિત્રો સાથે મથુરાની રાહમાં ઊભા હોય, પથરા મારી અને મટકા ફોડે. પછી તો એક ચોરીનું મંડળ બનાવ્યું, દરેક ગોપીના ઘેરે જઈ અને કૃષ્ણ મિત્રો સાથે માખણ ખાઈ આવે, મહી માટને ઢોળી આવે, દૂધ ઢોળી આવે, મટકા ફોડી આવે, છાશ ફેરવાની ગોળી ફોડી નાખે, વાસડાઓ છોડી ગાયોને એમ નામ દોયા વગરની ગાય હોય તો પણ ધવરાવી દે. આવી ઘણી બધી શરારતી પ્રવૃત્તિ કરે. ગોપીઓ રોજ જશોદાને ફરિયાદ કરે કે જશોદા, આપણા ગામમાં ચોરીનું દૂષણ નહોતું, પણ તારો દીકરો એવો થયો કે એને ચોરી કરીને અમારા છોકરાને બગાડ્યા. જશોદાજી રોજ ફરિયાદ સાંભળીને એકદમ આમ વાજ આવી જાય. એકવાર કન્યાને બાંધે છે દોરીથી ખાંડણીયા સાથે. કૃષ્ણ ફળિયામાં હાલે છે, પાછળ ખાંડણીઓ ખેંચાય છે. બે વૃક્ષો ઊભા હોય નંદ બાબાના આંગણામાં યમલાર્જુનના. તો વચ્ચેથી કૃષ્ણ ચાલે ને ખાંડણીઓ ખેંચાતા બે વૃક્ષને અડે છે. એ બે વૃક્ષો પડે છે. એ બે વૃક્ષ નથી, કુબેરના દીકરા છે. કુબેરના નલ કુબેરના મણિગ્રીવ. કુબેરના દીકરા એટલે પૈસાવાળા બાપના દીકરા. અને પૈસાવાળા બાપના દીકરા હોકા સાપડ હોય, એમાં કઈ બીજું લાંબુ લેવા એને ઊભા રહેતા આવડે નહીં, બોલતા આવડે નહીં, એને કઈ વાત કરતા આવડે નહીં. અને તમારે આમ હુકલ લાકડા જેવા હજડ બમ હોય, એને કોઈને નીચે. હું તમને કીધું ને કે જેના બાપ મોટા હોય ને એના છોકરાને હારા જ કહેવા પડે, બાકી એમાં હોય નહીં હારા પણ કઈ. પણ બાપ મોટો હોય ને, બાપની મોટાઈની હિસાબે છોકરા બધા વખણાય. નહીતર મીઠું છે ને એ ખારું છે, આ નમક છે ને એ ખારું છે. તમે આપણે ચાંકી સોલ્ટ રસોઈમાં નાખીએ ને આપણે, એ નમક છે ને ખારું છે, એની મીઠું નથી. પણ તો એને મીઠું કહેવું પડે, કારણ કે એનો બાપ મોટો છે ને દરિયો, એટલે ખારું છે ને તોય મીઠું કહેવું પડે. એમ જેના બાપ મોટા હોય ને એના છોકરામાં કા હોય તો એ ઊભા ઊભા લુગડા સાવતા હોય તો એને ભાઈ ભાઈ કરવા પડે બાપ મોટાને. એમ પૈસાવાળાના દીકરામાં વિવેક બુદ્ધિ ન હોય, એનામાં કોઈ બીજા વિવેક બુદ્ધિ નો. એને ખાતા ઊંઘતા અને ધંધો કરતા આવડા, બાકી બીજું વ્યવહારિક શું જ્ઞાન છે, કોની સાથે કેમ વાત કરવી, કેમ રહેવું. કુબેરના દીકરા દિગંબર રીતે સ્નાન કરે, નદીમાં કપડા વગરના સ્નાન કરે સાવ. અને નારદજી નીકળ્યા. નારદજીને ક્રોધ આવ્યું કે આ પૈસાવાળા બાપના દીકરા પણ બુદ્ધિ નથી, નદીમાં કોઈ દી નિર્વસ્ત્ર સ્નાન કરાય, વરુણદેવનો અપરાધ થાય. અને નારદજી ક્રોધમાં શ્રાપ આપી દીધો કે જાઓ તમે વૃક્ષની યોનિને પ્રાપ્ત થાવ, જળ બુદ્ધિ. બહાર આવીને પગે લાગ્યા કે અમારી ભૂલથી પણ ઉદ્ધાર કરો, તો તમારે ઝાડવા તો થવું જ પડશે. પણ નંદના આંગણામાં થશો તમે. ભગવાન જ્યારે ત્યાં કૃષ્ણ મરીને અવતાર લેશે ને કૃષ્ણની અડેલી કોઈ પણ વસ્તુ તમને અડશે, તેથી તમારો ઉદ્ધાર થશે. એ બે કુબેરના દીકરા નંદના આંગણામાં વૃક્ષ બન્યા છે. કૃષ્ણ ખાંડણીઓ ઘસડે છે અને ખાંડણીઓ અડવાથી બે નો ઉદ્ધાર. વૃક્ષમાંથી બે પાછા પ્રગટ્યા, કૃષ્ણની સ્તુતિ કરીને ગયા યક્ષલોકમાં. આ બાજુ વૃક્ષ પીડ્યા, અવાજ આવ્યો, ગોપીઓ બધી દોડીને આવીને, કનૈયો તો બાંધેલો હતો, જશોદાએ આમ દોરીથી મુસકે ટાઈટ. પછી તો ગોપીએ જશોદાને ઠપકો આપ્યો કે આમ છોકરાને ન બંધાય. અને આ તો સારું થયું કે ઝાડવા બે બાજુમાં પીડ્યા, માથે પીડ્યા હોત તો. અને છોકરાની ફરિયાદ હું તો કોઈ બહેનોને કોઈથી કરવી જ નહીં કે અમે ઘણાને ઘેર જઈએ ને. આ તો અહીં તો બહુ પ્રસંગ બન્યો નથી, પણ બીજી કથાઓથી ઘણી જગ્યાએ જવાનો થાય. પછી બહેનો એમ કે બાપુ આની માથે હાથ મૂકે, આની માથે હાથ મૂકા ડાયો થાય. મેં કે આ ગાને ગાંડો કર્યો કોને? તમે જ ને. આ રે તમારી ભેગો. અને અમારા હાથ મૂકવાથી એ જો ડાયા થઈ જતા હોય, એટલે બહેનોને એવું આમતા હું આમથી વાત કરું, એની શ્રદ્ધા એમ કે તમે હાથ મૂકો તો તમારું ડા પણ અમારા છોકરાના મગજમાં આવે એમ. હવે એ રીતે અમારું ડા પણ એના મગજમાં આવે તો પાછું એનું ગાંડ પણ અમારામાં આવે ને. એ તો આપલે તો આ ધંધા તમે રહેવા દો, મહેરબાની કરીને. છોકરાને
તોફાન તો આપણે નામ દીધું, તોફાન નથી, એની રમત છે. હવે એની બાળ અવસ્થા, એનું હળવું શરીર, એનું આમ ચડતું લોહી, એનું ચટપટું લોહી. બાળકને તમે ધીમે ધીમે ચાલવાની કહો, કોઈ દી ન ચાલે. એ દોડતો જ હોય, એ ચાલી ન એકે. તમે એને એમ કહો કે તું ધીરે ધીરે, બાળક ખુદી ચાલી એકે નહીં. આપણને કોઈ એમ કે દોડો તો આપણે દોડી એકીએ નહીં. આપણી અવસ્થા એવી થઈ ગઈ છે. આપણે નથી કરી એકતા ને એટલે આપણે એ તોફાન કહી. નહીંતર બાળકને તો બધું સહજ. હવે એ સોફામાંથી ચડે, સોફા ઉપર ચડીને બારીની ગ્રીલમાં અંગૂઠો પગનો ભરાવીને ગ્રીલ પકડીને પંખાના બ્લેડને અડી આવે, ધક્કો મારી આવે. એ એને માટે આવ સહજ છે. આપણે એ નથી કરી. આપણે 4 પગે ઊભા થઈને 4 પગે બેસી હાશ હાશ કરીને એ આપણે નથી કરી એકતા એટલે તોફાનનું નામ દીધું. બાકી તોફાન નથી. છોકરાની રમત છે. અને 5 વર્ષના છોકરા થાય ત્યાં સુધી એને સ્કૂલે મોકલતા નહીં. 1.5 વર્ષના 2 વર્ષના થાય ત્યાં તમે LKG જે KGમાં ઓલા ચોપા ઘોળે એમ ગોળી મૂકો છો. એનું આખું તમને ખબર છે 5 વર્ષ સુધી તો એના બધા અંદરના જ્ઞાન તંતુ ખુલતા હોય. એ તમે 1.5-2 વર્ષના બાળકને મોકલીને એના માનસ માથે તમે જે બલાત્કાર કરો ને એને જ્ઞાન તંતુને કચડી નાખો. એક તો એનું જે બાળપણનો આનંદ છે એ તો તમે ઝૂંટવી દો. એને નિર્દોષ રીતે જે રમવું, દોડવું, ખેલવું, કૂદવું એ તો તમે રહેવા નથી દેતા. સીધા LKG જે KGમાં અને હેબિટ પડી જાય ને, હેબિટ પડી જાય ને. એક તો એની નિર્દોષતામાંથી તમે પ્રહાર કરો છો. એટલે મહેરબાની કરીને 5 વર્ષના છોકરા થાય ત્યાં સુધી એને ક્યાંય મોકલવાના જ નહીં. ભલે એ દોડે પડે આખડે. અને હું તમને કહું છું કે દૂધ પાવો તો પછી કટોરીમાં પાજો. બાકી બોટલમાં ઓલી નીપલ ચડાવીને, ટોટી ચડાવીને પાતા નહીં. કારણ કે જશોદાએ કન્યાને દૂધ છે ને એ વાટકામાં પાયું, કટોરીમાં પાયું. તમે બોટલમાં પાતા નહીં. નહીતર એને બોટલને એવા થાય, પછી મોટો થાય ને પછી બોટલું જ પકડશે. એની કરતાં એ રહેવા દેજો. અને હવે જે બોટલું પકડતા એ મહેરબાની કરીને બંધ કરી જોવાની જાઓ. મેં સાંભળ્યું છે, મને દુઃખ બહુ થયું છે કે આપણે લક્ષ્મીનારાયણના ઉમિયા માતાના દીકરા, એના વંશજથી આપણે સનાતની છીએ, સનાતન ધર્મના આપણે અનુચરો છીએ. એક સભ્ય સમાજમાં રહેવા વાળા, પ્રતિષ્ઠિત સમાજમાં આપણા બાપ દાદાના લુગડા માથે કોઈથી દાગ નથી પીડ્યા એના સંતાનો આપણે. અને તમે કદાચ લક્ષ્મીજીએ કૃપા કરી હોય, ઉમિયા માતાએ કૃપા કરીને રૂપિયા આપ્યા હોય તો રૂપિયા દારૂ પીવા નથી આપ્યા. મહેરબાની કરીને જુવાનિયાઓ સમજી જજો. મહેરબાની પાછા વળી જજો. અને પાછું આ વધતું જાય છે. દૂધ પીવાની કોથળી લો ની, એ જે દારૂ કરતા સસ્તું મળશે. તમને બહુ પીયા. અને અહીંથી ક્યાં આણંદ ક્યાં આગું છે, અમૂલ ડેરીમાં પૂગી જાવ ને અહીંયા તમને મળે. એવું બહુ થાય તો કોથળી ઉભો તમ તારે બજાર વસાડે પી જાવ. કોઈના બાપની બીક નહીં રાખવા. હે ઈ કોથળી નહીં લેવાની, ઈ ના પાડવું. ઓલી કોથળી નહીં લેવાનું. દેશી કે પહેલી ધારનો કે બીજી ધારનો કે ત્રીજી ધારનો. પણ આ થોડીક લત ચાલુ થઈ છે એવું મેં સાંભળ્યું છે. આપણા માટે ને આપણા બાપ દાદા માટે કલંકરૂપ છે. હું એમ કહું કે બાપ દાદાની કીર્તિને વધારી ન શકો તો કાંઈ નહીં, પણ બાપ દાદાની આબરૂ માથે બટ્ટા લાગે ને કાળા કલંક લાગે ને એવા ધંધા કોઈ મહેરબાની કરીને કરતા નહીં. મારી તમને વ્યાસપીઠ ઉપરથી એક બ્રાહ્મણ તરીકે વિનંતી છે, હાથ જોડીને મારે પ્રાર્થના કરું છું તમને કે એમાં આપણા બધાયનો હિત છે. રાજી કરી શકો, મા બાપને રાજી કરો તો કોઈ તીર્થમાં જવાની જરૂર નથી. માતા પિતા પ્રત્યક્ષ દેવતા છે. મંદિરનો દેવતા તમારી હારે વાતો નથી કરતો. આ દેવતા તમારી હારે વાતો કરે, તમારી ચિંતા કરે છે. તો જાગતા જીવતા બોલતા ચાલતા ભગવાન આપણા ઘરમાં મા બાપ છે. એની પહેલે સેવા કરો ને. મંદિરે જવાની ના નથી. અને મા બાપને રાજી ન કરી શકો તો કાંઈ નહીં, પણ એના હૃદયને દુઃખ થાય એવું વર્તન તો કોઈ દી કરાય છે. મા બાપ જેના દુભાય એનો ભગવાન કોઈ દી રાજી ન થાય. પરમાત્મા રાજી નથી. એટલે જેના માતા પિતા છે એને તો ઘેરે બેઠા ગંગા છે, એની સેવા કરજો. માતા પિતાની સેવા જે કરે ને એને કોઈ તીર્થ કે કોઈ નદીમાં નાહવાની જરૂર નથી. એટલે ભગવાને સુખ આપ્યું છે ને એને પચાવતા શીખો.
આપણા વડીલોએ દુઃખ ઘણું પચાવ્યું છે. કચ્છમાં કાઠિયાવાડમાં ખેતીમાં ધૂળમાં કામ, ખેતરમાં કામ કરતા અહીંયા આવ્યા પછી કઈ આપણી જેમ એ બંગલામાંથી નથી રહ્યા. અહીંયા આવ્યા પછી એને ગધા મજૂરી જ કરી, દુઃખ ઘણું વેઠ્યું છે. અને છતાંય એને ઈ ખરાબ લાઈને ચડ્યા નથી, એને અનીતિ નથી કરી, એને અધર્મ કર્યો નથી. ભૂખ્યા રહીને પણ એને કોઈ બીજા ભૂખ્યાને રોટલો આપ્યો છે, નીતિ છોડી નથી ને. તેથી એટલે હું તમે સુખી છે. આ બંગલા જે છે ને એ મારી તમારી કમાણીના નથી, બાપ દાદાની પુનાઈનો પ્રતાપ છે એટલે બંગલા છે. તમે આટલું તો વિચાર કરો. આપણી શું આવડત છે? હવે આપણામાં કોઈ આવડત નથી. એટલે મહેરબાની કરી અને આ વડીલોનું જે પુણ્ય આપણે ખાઈએ છીએ, આપણા બાપ દાદાનું પુણ્ય ખાઈએ છીએ, એ પુણ્યમાં વધારો કરો તો તમારી પ્રજા એમ કહે છે કે અમારે વડીલોના પુણ્ય. એમ તમે વડીલ તો છો ને. એટલે એ હવે પછીની પેઢી માટે પણ તમે એટલું કરો. અને જે જુવાનિયાઓ છે, બેન દીકરી છે કે સાસરે ગયેલી છે, જે જવાની છે આજકાલમાં વર્ષે 2 વર્ષે, અને જે છોકરાઓ સંસારમાં પ્રવેશ કરી ચૂક્યા છે, લગ્ન થઈ ગયા છે અથવા તો થવાના છે, એને બહુ સાવધાન રહેવાનું છે. આનંદથી, પ્રેમથી રહો ને, આનંદથી. ખાવા પીવાની ભગવાને બીજી ક્યાં કોઈ વસ્તુની કમી રાખી છે? એટલા ફ્રૂટ બનાવ્યા, એટલા દૂધ, દહીં, માખણ, આ શું નથી મળતું? તમે કુદરતી રીતે જે નિર્દોષ આહાર છે, અને એની કરતા આ દારૂમાં કઈ શક્તિ નથી. દારૂ પીને કઈ તમારી એનર્જી વધે કે તમારી શક્તિ, તમારા લોહીના ટકા વધે કે તમારું બીપી કે હાઈ બીપી, લો બીપી કે ડાયાબિટીસ સારું થઈ જાય એવી કોઈ ઔષધિ તો નથી દારૂ. એક તો પૈસાની બરબાદી, શરીરની બરબાદી અને બાપ દાદાની આબરૂની બરબાદી. આ ધંધો જ ન કરે સમજતા હોય તો. એટલે મહેરબાની કરી અને જે કોઈ આ કરતા હો તો બંધ કરી દેજો. ઘરે મા બાપના ચરણે બેસજો. માતા પિતાની સેવા ન કરો તો કાંઈ નહીં, પણ એને સંતાપ નહીં આપતા. મહેરબાની કરીને મા બાપના હૃદયને દુઃખ થાય ને એવું કોઈ વર્તન નહીં કરતા. નહીતર ભલે આજ સુખી છીએ પણ મા બાપના હૃદય, જો કે મા બાપ તો કોઈ દિવસ નિશાસો નાખે જ નહીં, એ આપણા માટે કરાજી ન હોય, પણ એના હૃદયને દુઃખ થાય ને એનું હૃદય બળે આપણું જીવન જોઈને, એનું પરિણામ બહુ સારું ન આવે. એટલે આટલું થોડુંક ધ્યાન દેજો. ભગવાન કૃષ્ણને પછી મુક્ત કરે છે બંધનમાંથી, અને પછી તો જશોદાદી એને ગાયો ચરાવવા મોકલી દે. બધા મિત્રો સાથે ગાયો ચરાવે, બધા મિત્રો ભાતું લાવે બધાને ઘરેથી, માખણ, દહીં, દૂધ. પણ ત્યાં કૃષ્ણ બધાયના ભાતા ભેળા કરે. બપોરે જ્યારે બધા જમવા બેસે યમુના કિનારે, અને બધાયનું ભાતું ભેળું કરે અને પછી બધા ભેળા જમે. ભાગવતમાં એક સારામાં સારું સૂત્ર છે કે કાકા દાદાના પિતરાય ભાઈઓ 20-25 કુટુંબ હોય, 20-25 માણસોનું કુટુંબ હોય, કાકા દાદાના ભાઈઓ. પણ આ કળિયુગમાં એ આખું કુટુંબ, કાકા દાદાના ભાઈઓનું આખું કુટુંબ એક જ રસોડે જો રંધાતું હોય અને બધા ભેળા જમતા હોય, એને એક યજ્ઞ કરવાનું કાયમ પુણ્ય પ્રાપ્ત થાય. કોઈ માણસ યજ્ઞ કરે અને જે પુણ્ય મળે એટલું પુણ્ય આ કળિયુગમાં સાથે જમવાનું પુણ્ય છે. અને હું તો કહું વ્યક્તિગત રીતે, ભલે વ્યવસ્થાના રૂપે તમે થોડા અલગ થાય, જગ્યાની સંકડાશ હોય તો એ આપણે સમજી શકીએ કે ભાઈ વ્યવસ્થા માટે બેસવા, સુવા, ઉઠવા માટે આપણે થોડું એ તમે વ્યવસ્થા માટે અલગ થાવ, બાકી વર્તનથી અલગ ન થાવ. અને તમે આખો દિવસ કદાચ ઘરે ન રહી શકો કામ ધંધાના હિસાબે, પણ સાંજે તમે આવો ને આખા દિવસમાં એક ટાઈમ તો એવી રીતે જમો કે આખું કુટુંબ ભેળું બેસીને જમો, પત્ની, બાળકો. ભલે આખો દિવસ નહીં તો સાંજે, પણ સાંજે જમો તે બધા સાથે બેસીને જમો. એનાથી બહુ ફાયદો થશે. બને એટલું બધા સાથે, બધે વચ્ચે મૂકી દેવું. અન જેના સાથે હોય એના મને સાથે હોય, એના વિચારો સાથે હોય છે. આ બહુ મોટો ફાયદો છે. જોકે અહીં તો મેં ઘણા બધા ઘરે જોયું. અમારા આપણે પ્રેમજીભાઈ, પછી બને બહુ નામ નથી, આ પછી આ માવજીભાઈ, 9 બંધુ. મને આમાં આનંદ થયો, રાજી થયો. આ ભલે ની વ્યવસ્થા માટે અલગ અલગ રહી છે, પણ છતાંય એક સાથે જ બધા હોય. સવાર સાંજે સાથે હોય, સાથે બેસે,
સાથે જમે, સાથે સ્તુતિ કરે, પ્રાર્થના કરે. હા, સ્વર્ગ કોઈ ભાઈઓ નથી, પણ મને તો લાગે કે આવું બધું જ્યાં હોય ને એને સ્વર્ગ કહેવાતું હશે. બાકી બીજું આપણે બહુ જોયું નથી. બાકી સ્વર્ગે કંઈ ગોતવા જવા પણ નથી. તમારા ઘરને તમે, અને સ્વર્ગમાં જવા કરતા તો એવું ઘર બનાવો ને કે ઓઈલા અહીંયા રહેવા વહી આવે, આપણે યારે ઉપર વાળા રહેવા વહી આવે એવું બનાવો નહીં. હું તો એમ પછી તો બંસરીના નાદનું વર્ણન કરે ગોપીઓ. ભગવાન કૃષ્ણ બંસી બજાવે અને આખા જગતને સમાધિનો આનંદ આપે. બંસીનો નાદ એટલે પ્રેમનો નાદ છે. દરેક જીવાત્માને કૃષ્ણ એની પાસે બોલાવે છે કે હું તમે અહીંયા મારી શરણે આવી જાઓ, હું તમને બધાય પાપમાંથી મુક્ત કરું. ગીતાનો જે શ્લોક છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ ભજ અહમ તમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તું શંકા નહીં રાખતો, મારે શરણે આવી જા. એટલે બંસરીનો જે નાદ છે, કૃષ્ણ બંસી બજાવે, યમુનાજીનું જળ સ્થિર થાય, વનસ્પતિના પત્તામાંથી રસબિંદુ જરે, ગોપીઓ બધી દોડીને જાય, ગાયો પણ ચરતી હોય તો બધું ચરવાનું બંધ કરીને દોડીને જાય. એટલે તમામ જીવાત્માને ભગવાન કૃષ્ણ પોતાની પાસે બોલાવે છે અને ભગવાન પ્રેમથી બધાને નાદ કરીને બોલાવે છે. અને ગોપીઓ આ બંસરીના નાદનું વર્ણન કરે છે. નરસિંહ મહેતાએ તો ઘણી રીતે આ બધું લખ્યું છે. કાન તારી એ મોરારી મોઈને ઘર ગોઈ ગેલો કીધો. કાન તારી મુરલીએ મોહીને ગરબો પેલો કીધો. દેવા શ્રવણ સાધની રે મા જમરાતની બહુ લાંબુ અને ગોવર્ધનની લીલા કરવાની છે, એટલે આપણામાં બહુ જાતા નથી. હું તમને ખાલી પોઈન્ટેબલ રીતે કથા કહી રહ્યો છું, બહુ અંદર ઉતરતો નથી સમયના અભાવે. પણ ગોપીઓએ બંસરીની ઈર્ષા કરી. માસુરી તું બેરન ભઈએ કાહે કો દુઃખ દેત, હમ તો પ્યાસે રહે ગઈએ તુમ અધર રસ લેત. ગોપીઓએ બંસરીને એમ કીધું કે તું જેટલી કૃષ્ણને પ્રિય છો ને એટલું કોઈ નથી, અમે નથી. કૃષ્ણ તને 24 કલાક સાથે રાખે તો એવા શું પુણ્ય કર્યા? એટલું જ નહીં, તું થાકી જાતો કૃષ્ણ તને એની હથેળીમાં સૂર આવે, એટલે બંસરી બજાવતી વખતે તો આમ રાખે ને. કૃષ્ણ તને હથેળીમાં સૂર આવે, એના હોઠનું ઓશીકું કરી દે તને, અને એમાંય તે તું થાકી જાતો કૃષ્ણ એની આંગળીથી તારા પગ દબાવે. ઓલા હોલમાંથી વિંધામાંથી આંગળીઓ તો મૂકે વગાડતી વખતે તારા પગે દબાવે ને, એમાંય તને ગરમી થાય તો એના ઝુલ્ફો આમ, એના ઝુલ્ફા વાળ આમ કરીને તને હવા નાખે. એટલે ગોપીઓ બંસરીને કહે તે પૂન શું કર્યા એ તો કે અમને. ગોપીઓ બંસરી કીધું કે મેં કઈ બીજું કર્યું નથી, પણ મારી માંથી જે પરિસ્થિતિ ગુજરી એ મેં સહન કરી, ફરિયાદ નથી કરી. કારણ કે હું મારા કુળમાં હતી, વાંસના કુળમાં, ત્યાંથી મને કાપવામાં આવી, કાપી મારા અંગ કાપ્યા તો હું બોલી નહીં. બીજું કે મને અંદરથી પોલી કરવા માટે લોખંડનો સળિયો ગરમ કરીને મારા હોહરવટ
શરીરમાં પરોવવામાં આવ્યો, મને અંદરથી બાળી નાખી, તોય વાંસળી કે હું બોલી જ નહીં. જે કાંઈ મારી માથે થયું મેં સહન કર્યું, એમાંય અધૂરું હતું. તો વળી ગરમ સળિયા કરીને મારી માથે હોલ પાડ્યા, ઓલા વીંતા પાડ્યા. વાંસળી કે તોય બોલી નહીં. અને હું હવે અંદરથી હાવ પોલી છું, મારી અંદર કાંઈ નથી, મારું હૃદય સાવ ખાલી છે, મારા હૃદયમાં કોઈ પ્રકારનું કૂડ કપટ નથી, એટલે હું કૃષ્ણને વાલી લાગુ છું. જેનું હૃદય હાવ ખાલી હોય એ કૃષ્ણને વાલા. અને પછી બંસરી કે પણ હજી હું જે બોલું છું ને એ મારું ઘરનું તો કાંઈ બોલતી જ નથી, કૃષ્ણની જેટલી ભૂખ લાગે એટલું જ બોલું છું, બાકી હું મારા ઘરનું કાંઈ બોલતી નથી. પરમાત્મા બોલાવે એટલું. બહુ સારા વર્ણનો છે. હવે આપણી પાસે ટાઈમ નથી, નહીતર આપણે અંદર જાત. પણ તો હું તમને ખાલી એક સેમ્પલ બતાવી દઉં. એટલે પછી ગોપીઓનો કહે કે આ બંસરી, અને પછી બંસરી કહે કે કૃષ્ણ મને હોઠેથી જુદી રહે એટલે હું નિષ્પ્રાણ થઈ જાઉં, મારો પ્રાણ નીકળી જાય. બંસરીમાં પ્રાણ ક્યારે હોય? કૃષ્ણ ફૂંક મારે ત્યાં સુધી જવા હોય. આ હોઠેથી જુદી કરે એટલે કૃષ્ણનો વિયોગ સહન ન થાય, બંસરી ગુજરી જાય, એમનો પ્રાણ એનો નીકળી જાય. મોહન મુખ સે બિસરત તન મેં રહે ન સાંસ, બાકી પાયો ન હમને હો સખી હો તો પ્રેમ પિયારો હાંસ. ગોપી એક બીજી ગોપીને કહે કે આપણામાં વાંસળીમાં ખામી એટલી છે કે વાંસળી કૃષ્ણથી જુદી થાય ત્યારે ગુજરી જાય, અને આપણે જુદા થઈને તોય જીવતા રહીએ એટલી પ્રેમમાં ખામી છે, એટલે વાંસળી વધારે વાલી છે. બાંસુરી તું બેરન ભૈયો કાહે કો દુઃખ દેત, હમ તો પ્યાસે રહ ગયે. અને પછી તો કાલીનાગનું દમન કરે. યમુનાજીમાં એક 5 ફેણ વાળો કાલીનાગ, ભયંકર વિષ વાળું આખું જળ છે, કોઈ પાણી પી શકતું નથી. આખા વ્રજ ગોકુળને ત્રાસ છે. ભગવાન ગેડી દડાથી રમતા રમતા દડો ઈરાદાપૂર્વક જળમાં નાખી દીધો ધરામાં, અને કૃષ્ણ એની અંદર કૂદ્યા છે. કાળીનાગ સામે યુદ્ધ થયું. કાળીનાગને નાથ્યો અને એના ફેણ માથે, એના મસ્તક માથે નાચ્યા, અને દડો આવે. આ કથા તો તમે જાણો છો, આ કથા કહેવાય છે. પણ હું તમને આના 2-3 પોઈન્ટ કહું કે કાળીનાગ જ્યાં રહેતો હતો એટલું જ પાણી ઝેરવાળું. તો જમનાજીનું પાણી આમ વહેતું નહીં હોય, પ્રવાહ વહેતો, પછી નીચેનું પાણી ઝેરવાળું ન હોય. આખી જમનાજી ઝેરવાળી બતાવી જ નથી, એટલામાં જ ઝેર બતાવ્યું. તો શું ખાડે ખાડ પાણી છે? પાણી વહેતું હોય તો પછી નીચેનું પાણી ઝેરવાળું જ હોય ને. જમનાજી એટલે કર્મની ધારા, સૂર્યપુત્રી છે. જમનાજી સૂર્યનારાયણના દીકરી છે. સૂર્ય કર્મ કર્યા જ કરે. ઉગવું અચૂક તને ઉગ્યાનું આળસની, ચડવું પડે ની ચૂક કમણે કશપર આવું, હળ હળ ઉગા ભાણ ભાણ તુહારા ભામણા, મરણ જીવની લગમાણ રાખે કાશપરા ઉદ. કઈ દાદર કઈ ડાકલા, કઈ પૂજે પાખાણ, બાકી રાતનો ભાંગે રાણ, ઈ તો કમણે કાશપરા ઉદ. આ તું ઉગાને ટળિયા તમર ગૌ છૂટા ગાળા. સૂરજની પ્રાર્થના આવી કરી. સતત સૂર્ય કર્મશીલ હોય એટલે યમુનાજી સૂર્યની દીકરી એટલે કર્મની ધારા. મારું ને તમારું જીવન છે ને એ યમુનાજીની ધારા છે. કારણ કે આપણે જન્મીએ તે મરીએ ત્યાં સુધી કર્મ કરતા જ રહી. એટલે આપણી જે જીવન ધારા છે, આપણું જે જીવન એ યમુનાજી જ છે. પણ આપણા આખા જીવનમાં ઝેર નથી. બાળપણ નિર્દોષ હોય, બાળપણમાં વિકારોનું કોઈ ઝેર ન હોય. વૃદ્ધાવસ્થામાં એ બધા સમી ગયા હોય, વૃદ્ધાવસ્થા વફાદાર હોય, એટલે જિંદગીના છેડામાં કોઈ ઝેર નથી. વૃદ્ધાવસ્થામાં ઝેર નથી, બાળપાઈ નથી. ઝેર જે છે ને એ વચ્ચેની અવસ્થામાં છે, યુવાનીમાં. વ્યાસ ભગવાન એમ કહેવા માગે કે જેની યુવાન અવસ્થા છે ને એમાં જ 5 ફેણ વાળો નાગ બેઠો હોય. કામ, ક્રોધ, લોભ, મદ ને મોહ, આ 5 જે માયાના તત્વો છે એ જ 5 ફેણ વાળો નાગ છે. અને યુવાનીમાં જ એનું વધારે પડતું જોર હોય છે. એટલે દડો ડૂબી જાય, દડા ડૂબે નહીં, દડા તરે. પણ આ ડૂબી કે દોડે ને એ જ્ઞાનનો ને ભક્તિનું પ્રતીક છે. જેને ભક્તિ જોતી હોય એને હૃદયમાં ડૂબકી મારવી પડે. બહાર દોડવાથી મળતું નથી જ્ઞાન. હૃદયમાં અંદર ઉતરો તો ઓલો કાળીનાગ માયાના 5 તત્વો તમને એ દડો જ્ઞાનનો લેવા નહીં દે. પણ એને તમે નાથી લ્યો, એને સંયમિત કરી લ્યો, એનો વિનાશ નથી કરવાનો. જેણે પોતાના વિકારોનું નિયમન કર્યું છે, જેણે સંયમિત કર્યા છે, જેણે ઇન્દ્રિયોના ઝેરને જીતી લીધા છે, એના હાથમાં જ્ઞાનના દડા આવી ગયા અને આ જગતમાં નાચી શક્યા. મીરાબાઈ નાચી, નરસિંહ મહેતા નાચ્યો, કારણ કે એને એના કાળીનાગને નાથ્યો છે. જે કોઈ કાળીનાગને નાથે એ નાચી શકે છે. આખો પ્રસંગ આ રીતે કહેવામાં આવ્યો. અને પછી
તો ગોકુળવાળા દર વર્ષે ઇન્દ્ર મહારાજની પૂજા કરે, ઇન્દ્રનું યજ્ઞ કરે. ગોકુળવાળાને એમ કે ઇન્દ્ર રાજી થાય એટલે વરસાદ વરસાવે, યમુનાજીમાં જળ રહે, ઘાસ મળે ગાયોને, ગાયો દૂધ દહીં આપે. એટલે ગોકુળની જે સંપત્તિ, ગોકુળની સુખાકારી, ઇન્દ્રને આભારી. એટલે યજ્ઞનો દિવસ તો પાકો દર વર્ષે, પણ એની પહેલા એક સામાન્ય મીટિંગ મળે. એટલે નંદ બાબાને ત્યાં મીટિંગ મળી છે ગામજનોની. આ કૃષ્ણને બધા બેઠા ને કૃષ્ણે નંદ બાબાને પૂછ્યું કે કોના યજ્ઞની વાત થાય? તો તમે છોરા કહેવો, તમને આમાં ખબર ન પડે. કૃષ્ણ કે તો ખબર પાડો, અમારે કાલ સવારે કરવું પડશે ને, તમે નહીં હો ત્યારે. નંદ બાબાએ ટૂંકમાં સમજાવ્યો, જો કનૈયા તને લાંબી ટૂંકી ખબર ન પડે, આપણે યજ્ઞ કરી લે, ઇન્દ્ર રાજી થાય ને, ઇન્દ્ર રાજી થાય એટલે વરસાદ વરસાવે, વરસાદ વરસે એટલે આપણને જળ મળે, ખેતરમાં ધાન્ય પાકે, ઘાસ થાય, ગાયો ઘાસ ખાય, ગાયો દૂધ દહીં આપે. એટલે કનૈયા આપણે જે સુખી છે ઇન્દ્રની કૃપાથી. કૃષ્ણે કીધું તમને કીધું કોણે? ઇન્દ્ર હું એના ઘરનું પાણી આપીશ? ઇન્દ્ર તમારી ગાયને ઘાસનો પોળો નાખવા આવે? ઇન્દ્ર તમારા ઘરમાં અનાજ નાખવા આવે? અને ઇન્દ્ર વરસાદ વરસાવે તો ઇન્દ્ર ક્યાંનું ઘરનું પાણી આપે છે? હવે એ તો કર્મચારી છે, વોટર સપ્લાયમાં નોકરી આપવામાં આવી, એને કહેવામાં આવ્યું છે કે તારે એટલી જગ્યાએ પાણી. આ મ્યુનિસિપાલિટી વાળા નથી નીકળતા શેરીએ ઓલા વાલ ખોલવા, આ વોર્ડમાં જાવ દે ને ઓલા. એ આ વખતે ઇન્દ્ર મહારાજે ને કહી દીધું કે કચ્છ કાઠિયાવાડમાં મોડેથી જાય છે, તો આ વખતે મોડેથી આવ્યું છે. હા, કોરબામાં તું તારે ભૂકા કાઢી નાખજે, જ્યાં ભૂકા. અમારે કિશોરભાઈ ને પ્રધાનભાઈ ને બધા સાક્ષીમાં અમદાવાદમાં કથા કરતા હતા, ત્યાં કડાકા બડાકા થયા. કોરબામાં ગયા છત્તીસગઢમાં તો ત્યાં ભૂકા કાઢ્યા. મેં કીધું હવે નડિયાદમાં ખમિયા કરે તો સારું, પણ આ માંડવો બાંધ્યો ત્યાં સુધી બીક હતું, પણ હવે ભગવાનની કૃપા થઈ ગઈ. એટલે ઇન્દ્ર મહારાજને બધું કહી દીધું છે, એટલી જગ્યાએ કથા હાલે છે, ત્યાં જાતો નહીં. હા, એટલે કૃષ્ણે કીધું ઇન્દ્ર તો નોકરિયાત છે, મ્યુનિસિપાલિટીનો સાધારણ નોકરિયાત, અને તમે એને જો રાજી કરો તો એક પ્રકારની રિશ્વત આપો છો. નાશ રૂશ્વત ન હાલે. અરે ગાયોને ઘાસ તો ગોવર્ધન પર્વત આપે છે, ઇન્દ્ર આપે છે ગોવર્ધન પર્વત. એની માથે બધું સહન કરે, તડકો, ઠંડી, વરસાદ, અને એના અંગ માથે ઘાસ ઉગાડે. એ ગાયો ખાય ને એ ગાયોથી આપણને દૂધ દહીં મળે. એટલે ગોકુળની જે સુખાકારી છે ને એ ગોવર્ધનને આભારી છે, ઇન્દ્રને આભારી નથી. ગોવર્ધન લીલાનો બીજો અર્થ થાય ગો એટલે ભક્તિ, ભક્તિ વધારવાની લીલા. કૃષ્ણ કે તમારે જીવનમાં ભક્તિ વધારવી હોય તો તમારે ઇન્દ્રની પૂજા ન કરાય. ઇન્દ્ર એટલે ભોગ. તમે જીવનમાં ભોગને મહત્વ આપો તો કોઈ દી ભક્તિ વધે નહીં. પણ પર્વત એટલે સંત. તમે સંતની સેવા કરો, કોઈ સંતની પૂજા કરો તો સંત કૃપાથી તમારા જીવનમાં ભક્તિ વધે. આ એક દર્શન છે. ગોવર્ધનનો બીજો અર્થ ગૌ વંશવર્ધન. ગાયનો વંશ વધારવા હોય, ગાયની કતલખાના બંધ કરો, પર્યાવરણનું જતન કરો, બને એટલા વૃક્ષ ઉગાડો જેનાથી વરસાદ વરસશે, જળ અને ઘાસનો બહુ પ્રશ્ન નહીં રહે, અને આ દેશમાં પશુધન આગળ વધશે. આની પાછળ તો ઘણા બધા દર્શન છે. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે નહીં, ઇન્દ્રનો બંધ કરી દો પૂજા. એને કઈ થોડી પૂજા કરે. હાલો બધા ગોવર્ધન. આખા ગામને પછી બળદગાડા જોડ્યા, ને પછી આબાલ વરદ અને ગાયો અને વાછરડા પૂજાપાનું બધું સાહિત્ય સાથે લીધું. ચોખા ને ગાયના દૂધ ને બધી 1600 ઉપચારથી. આ ઈષ્ટદેવ છે આપણા ગોવર્ધનનાથ, એની પૂજા કરો. 1600 ઉપચારથી પૂજા કરાવી આખા ગોકુળ પાસેથી. આવાહનમથી શરૂ, આવાહનમ ને આસનમ ને પાદ્યમ ને સ્નાનમ ને વસ્ત્રમ ને યજ્ઞોપવિત ને ઉપવસ્ત્રમ ચંદનમ અક્ષતમ પુષ્પમ પુષ્પ સૌભાગ્ય દ્રવ્યાણી. આ બધું કર્યું. ખીર બનાવો ગાયના દૂધમાં, નૈવેદ્ય અર્પણ કરો. નૈવેદ્ય અર્પણ કર્યું, ભગવાનને ભોજન કર્યા પંચગૈવથી. પછી પરમાત્માને પુંગી હલમ તાંબુલમ હિરણ્ય દક્ષિણામ આરારતી કેમ. પછી આરતી કર્યા પછી મંત્ર પુષ્પાંજલિ હરિઓમ યજ્ઞની યજ્ઞમય જંત દેવા સ્થાની ધર્માણી પ્રથમાન્યાસન. છેલ્લે ક્ષમા યાચના. આવાહનમ ન જાનામી તબાર્ચનમ પૂજા ચૈવી ન જાનામી ક્ષમક્ષ પરમેશ્વરમ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યજ પૂજિતમ મયા દેવમ પરિપૂર્ણ તદુસ્તુ મેં. બધા જ પ્રકારે પૂજા કરી. ગોવર્ધનજીને અન્નકૂટનો ભોગ અર્પણ કર્યો, બધાએ આરતી કરી. અને કૃષ્ણ કે હવે આપણે પરિક્રમા કરવાની 84 કોષની પ્રદક્ષિણા. અને પ્રદક્ષિણા મૂંગે મોઢે કોઈ દી ન થાય. પ્રદક્ષિણા કીર્તન કરતા કરતા થાય. કૃષ્ણ કે હું કીર્તન બોલાવું છું, તમે બધા પાછળ ઝીલજો.
વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી બલિહારી ઓ યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી ઓ યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બધા પરિક્રમા કરે ઇન્દ્ર મહારાજ ઉપર આવે ઇન્દ્રને એમ થયું કે દર વર્ષે મારો યજ્ઞ થાય ને એક ગોપજનનો છોરો મારો યજ્ઞ અટકાવે અરે હું આખા વ્રજગુકુળને ડૂબાડી દઉં અતિશય ક્રોધમાં બારે મેઘને આજ્ઞા કરી અને વ્રજગુકુળમાંથી ભયંકર વરસાદ વરસવા લાગ્યો હાથીની સૂંઢ જેવી પરનાળું મળી પડવા અને આકાશમાં વાદળા વીજળી થાય કડાકા થાય આબ ગડેડે અને વિસા જબુકે પવન ગોડાડે ખે આ તો ધર ઉપર જાંબુ ધણી મહી પતંગ આવ્યો મેં ગીતો આબ ગડેડે અને વિસા જબુકે આકાશને સળગાવે એવી વીજળી થાય અને ચોપ ધાણા કરીને પાતાળને તોડી નાખે એવા કડાકા મીડા થવા બધા વડીલો કીધું કે આવો જિંદગીમાં કોઈ દી મેં નથી જોયો આ નંદનો છોકરો માને નહીં અમે ગોવર્ધનની પૂજાની ક્યાં ના પાડી પણ યજ્ઞ દર વર્ષે કરી કરવા દેવો જોઈએ આ વરસાદ નથી દેવતાનો કોપ છે આ દેવતો કોપાયમાન થાય અને પછી તો બધાએ કૃષ્ણને કીધું કૃષ્ણ હવે શું કરીશું પાણીમાં ડૂબી જઈશું અરે કૃષ્ણ કે નહીં આપણો ગોવર્ધન ભગવાન બચાવશે તો માથે ચડવાનું અરે ભગવાન માથે ચડાય બધા હાથ આપો હું હાથ આપો આપણે ઉઠાવીએ બધાની થયું આનું ચહકી ગયું લાગે ડુંગરા બધી ઊભા થતા હશે પણ ગામને એમ કે અત્યારે સુધી ગાંડા છાત એક ગાંડ પણ વધારે જે થાય ખરું બધાએ હાથ આપ્યા ભગવાન કૃષ્ણએ પોતાનો હાથ આપી અને ગોવર્ધનને ઉઠાવે છે અને ટચણી આંગળી માથે ગોવર્ધનને ધારણ કર્યો ભગવાને આખા વ્રજ ગોકુળના મનુષ્યોને ગાયોને વાછરડાઓને બધાને ભગવાને પોતાની ગોવર્ધનની નીચે લીધા છે અને 7 દિવસ સુધી એક ધારો વરસાદ વરસે છે અને ભગવાને 7 દિવસ સુધી ગોવર્ધનને પોતાની ટચણી આંગળીએ ઓળો છે અને બધાયની એમાં રક્ષા કરી છે અને હવે પછીની કથા થોડીક મારે તમારે જોવાની છે દર્શન કરવાની છે સાંભળી તો ખરી બોલો કૃષ્ણ કનૈયા કી જય ये सब क्या हो रहा है मैया? पूजा। कभी बाबा से भी पूछ लिया करो काना। बाबा से काहे पूछ लिया करे? मेरा लल्ला तो बस मुझसे ही पूछेगा। और सुन लो जी ठीक से, मेरे लल्ला और मेरे बीच कभी मत आना, मैं कह देती हूँ। हाँ जा लल्ला, छीके पर से माखन उतार कर खा ले। पर पहले ये तो बतलाओ कि ये सब क्या हो रहा है? ये सब देवराज इंद्र की पूजा के लिए है मोहन। पर इंद्र की पूजा किस लिए कर रही हो मैया? अरे ऐसा नहीं कहते लल्ला, देवराज का क्रोध बड़ा भयानक होता है। मैया हम भयानक की पूजा क्यों करें? क्रोध करना तो अच्छी बात नहीं है। ये कैसा भगवान है मैया कि पूजा न करो तो क्रोधित हो जाए? पूजा करना तो प्राणी का कर्म है ना मैया, परंतु पूजा करवाना तो भगवान का कर्म नहीं हो सकता। अजी आप मुस्कुरा क्यों रहे हैं? समझाओ इसे। तुम ही समझाओ, मैं तुम्हारे और तुम्हारे काना के बीच में क्यों आऊं? वैसे ये बात तो मन लगती कर रहा है।
आप पिता हैं, पिता। बेटे को समझा नहीं सकते तो ना समझाओ, पर भड़काओ तो मत ही। तुम्हारे कान्हा को कोई नहीं भड़का सकता यशोदा। दूसरे लड़के तो केवल गईएं चराते हैं, ये तो सारे नंदगांव को चराता रहता है। बस मैंने कह दिया ना कि इंद्र की पूजा नहीं होगी। ये पूजा तो पुरखों के दिनों से होती चली आ रही है लल्ला। पूजा बिना तो जीवन ही नहीं। हाँ, जो पूजने योग्य हो उसी की पूजा करो मैया। और पूजने योग्य कौन है लल्ला? हम तो ग्वाले हैं ना बाबा। हमारा जीवन तो गौ से जुड़ा हुआ है, तो फिर हमारे लिए पूजनीय है गौ। वो हमें पीने के लिए दूध और खाने के लिए माखन देती है, तो फिर गौ को पूजो मैया। और गौ का जीवन वनों के बिना संभव नहीं है। वन न होंगे तो गैया चरेंगी कहाँ? तो उन वनों की पूजा करो मैया। जो वन न होंगे तो गैया भी ना होंगी। और यमुना की पूजा करो, जो हमारे वृक्षों को अपना अमृत पिलाती है। और पर्वतों की पूजा करो मैया, जो जाते हुए मेघों को रोककर वर्षा करवाते हैं और जिनके कारण हमारे वन हरे भरे रहते हैं। इन्हें पूजो मैया। बस यही पूजने योग्य है। और हमारे पूजने योग्य है हमारे गोवर्धन पर्वत। और इंद्र के क्रोध से मत डरो मैया, क्योंकि जो पूजनीय होता है वो क्रोध नहीं करता। जैसे तुम मेरे लिए पूजनीय हो और कभी क्रोध नहीं करती। ऐसा मत बोल लल्ला, उनका क्रोध गाज गिराएगा। उनके हाथ में वज्र होता है, उनसे डरो लल्ला। मैं तो नहीं डरता मैया। कृष्ण देवराज इंद्र की जय हो। कहो, इस समय अकस्मात आने का कारण? क्षमा करें देवेंद्र, परंतु आप तक एक सूचना पहुंचाना अति आवश्यक था। सूचना? कैसी सूचना? प्रभु, इस वर्ष से धरती पर आपकी पूजा बंद कर दी गई है। क्या? धरती वालों ने हमारी पूजा बंद कर दी है? नहीं, यह सत्य नहीं हो सकता। मृत्यु लोक में यह साहस कोई भी नहीं कर सकता। परंतु यह सत्य है महाराज। इस वर्ष गोकुल वालों ने अपने यज्ञ में आपका और देवताओं का भाग नहीं दिया। नहीं, ऐसी कुबुद्धि उन्हें किसने दी? जी नंद गोप का पुत्र है कृष्ण। उसी के कहने से उन्होंने आपकी पूजा त्याग गाय और गोवर्धन पर्वत की पूजा शुरू की। कृष्ण?
जी हाँ, अभी तो बालक ही है। तुम्हारे कहने का अर्थ यही है कि अब वो देवताओं को छोड़कर पत्थरों और पहाड़ों की पूजा करेंगे। जी स्वामी, ऐसा ही निश्चय उन्होंने किया है। तुम प्रलय करने वाले मेघों के नायक संवर्तक मेघ को तत्काल मेरे सामने उपस्थित करो। जो आज्ञा। ये अवश्य कोई छलिया है जो देवराज की शक्ति को नहीं पहचानता। तुम्हारे वो मेघ जो प्रलय के समय भयंकर वर्षा और तूफान के द्वारा सारी पृथ्वी और उसके जीवों का नाश कर देते हैं, आज प्रलय के उन्हीं बादलों को लेकर तुम सारे गोकुल का सर्वनाश कर दो। जिस धन संपत्ति पे उन्हें घमंड है, उन सबका समूल नाश कर दो। मैं भी अपने ऐरावत पर तुम्हारे पीछे तुम्हारी मदद के लिए आता हूँ। जाओ। जो आज्ञा महाराज। हमने आपकी पूजा की थी, इसलिए वो अभिमानी इंद्र हम पर कुपित हो गया है। वो हमारे सारे नगरों के साथ सारे गोकुल वासियों को भी एक साथ डुबो देना चाहता है। अब इस समय हम आपको छत्र बनाकर सारे गोकुल वासियों को आपके नीचे सुरक्षित करना चाहते हैं। आप हमें अपना सहयोग दें।
ગોવર્ધન પૂજાના યજમાન શ્રી અંબિકા વુડ ઇન્ડસ્ટ્રીઝ હરિભાઈ કાનજીભાઈ પજવાણી તથા નારાયણભાઈ કાનજીભાઈ પજવાણીનો પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ જ આબેહૂબ આપણે ગોવર્ધન પૂજાનું અહીં આપણે સર્વે સમાજ વચ્ચે રજૂ કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ.